હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો આજે હું લઈને આવી છું ઠંડુ શરબત, મિલ્ક શરબત। આ ભયંકર ગરમીમાં આપણને કંઈ જમવાનું મન ન થાય ત્યારે આ શરબત બનાવીને પી શકાય છે। શરબત હેલ્ધી છે અને ટેસ્ટી છે। તો આ છે જેલી પેકેટ, જે બેકરીમાં કે માર્કેટમાં અવેલેબલ મળી જાય છે અને ના મળે તો ઓનલાઈન પણ મળી શકે છે। સ્ટ્રોબેરી જેલી, તો એને 400 ml પાણીમાં થોડી ગરમ કરી લેવાની છે। પછી એને એક પ્લેટમાં કાઢી લેવાની છે આવી રીતે। પછી એની વરાળ નીકળી જાય ત્યાં સુધી એને બહાર રાખવાની છે। અડધો કલાક પછી ફ્રીજમાં મૂકી દેવાની, એટલે મસ્ત જામી જાય। અને અહીંયા મેં તકમરિયા લીધા છે, એને પણ પલાળી દીધા છે। અને સાબુદાણા લીધા છે। સાબુદાણા 3 કલાક પલાળવાના છે સરસ ધોઈને। તો પછી જેલી મેં બહાર કાઢી છે ફ્રીજમાંથી, તમે જોઈ શકો છો સરસ જામી ગઈ છે। અને એના પીસ કરી લેવાના છે હવે આવી રીતે। મેં આ બાઉલ લીધું છે, એમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને એક સ્ટેન્ડ મૂકીને આવી રીતે ડીશમાં સાબુદાણાને બાફી લેવાના છે। તો તમે જોઈ શકો છો સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને એક દાણો સરસ બફાઈ ગયો છે। તો હવે એને ઠંડા કરવા સાઈડમાં મૂકી દેવાના। અને અહીંયા અમે એક બાઉલમાં 1 લીટર દૂધ લીધેલું છે, તો એને હવે ગરમ કરવા મૂકવાનું છે। થોડી શુગર નાખી છે। અહીંયા હું પાવડર બનાવું છું, એમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર લીધેલું છે। થોડી ખાંડ નાખેલી અને એમાં કસ્ટર્ડ પાવડર લીધેલો છે 3 ચમચી। તો એનો ફાઇન પાવડર સરસ બનાવવાનો છે, જે દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય। અને એમાં ગુલાબની પાંખડી ઉમેરવાની છે, પહેલાં હું ઉમેરવાનું ભૂલી ગઈ હતી। તો હવે એ પાવડર છે એ 3 ચમચી સાઈડમાં બીજા વાસણમાં લેવાનો છે, એક બાઉલમાં। અને એમાં દૂધ નાખવાનું છે અને બહાર જ એને એટલા દૂધમાં મિક્સ કરવાનું છે। જો તમે સીધો પાવડર દૂધમાં નાખશો તો એની ગાંઠ પડે, એટલા માટે એને બહાર જ મિક્સ કરીને ઉમેરવાનું છે। અને આ તમે જોઈ શકો છો સાબુદાણા એક સરસ થઈ ગયા છે। હવે એ પાવડર સ્ટોર કરી લેવાનો, તમે ગમે ત્યારે દૂધ પીવાનું મન થાય આ ગરમીમાં તો બનાવીને પી શકો છો। તો અહીંયા દૂધ સરસ ઘાટું થઈ ગયું છે અને હવે ગેસ બંધ કરીને ઠંડુ કરવા મૂકવાનું છે નીચે। પછી એ ઠંડુ થઈ જાય એટલે એમાં સાબુદાણા ઉમેરી દેવાના છે આવી રીતે। પછી જેલી ઉમેરવાની છે। આ દૂધ એટલું હેલ્ધી અને ટેસ્ટી બને છે કે ગરમીમાં પી શકાય છે અને પેટ પણ ભરેલું રહે છે। તો હવે એમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ નાખી છે। તમે જોઈ શકો છો દૂધ બહુ મસ્ત બન્યું છે। ઠંડુ કરવા માટે એમાં બરફના ટુકડા ઉમેર્યા। 1 ગ્લાસ મેં તકમરિયા વગરનો જ બનાવેલો હતો, બીજામાં હું તકમરિયા ઉમેરી દઉં છું આવી રીતે। બીજો ગ્લાસ પણ સર્વ કર્યો છે। તો તમે જોઈ શકો છો બહુ મસ્ત દૂધ બન્યું છે। ક્યારેક આપણને જમવાનું મન ન થાય ત્યારે આ હેલ્ધી દૂધ શરબત બનાવીને પી શકાય છે। તો પેટ પણ ભરેલું રહે છે અને ઠંડક પણ આપે છે। અને આ ગરમીમાં તો જરૂરથી બનાવીને પીજો। તો મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।